ચીનું મમ્મીએ ભેડકાનો લોટ ફટાફટ બોધી દીધો. પછી મેં બાટો બનાવી દીધો. બાટો કાપી નાખ્યો. બાટો કાપી તાસમાં નાખ્યો. એની મમ્મીએ ગેસ લગાડ્યો. ગેસ લગાવીને કઢાઈ મેલી. કઢાઈ મેલીને બાટો નાખ્યો અંદર. બાટો તળી નાખ્યો. તળીને કાઢી લીધો. પછી ચટણી બનાવી દીધી થોડી માપની, અમારે બંનેને ચાલે એટલી. ફટાફટ ચટણી બની જઈ. એના પછી બીજું તપેલું મેલી વઘાર કર્યો દાળ માટે. ડુંગળીને ટોમેટો નાખીને હલાવી દીધું. પછી દાળ પડી હતી, દાળ હલાવીને રેડી દીધી. એના ઉપર થોડી કોથમીર ભભરાઈ દીધી અને ઢોકી દીધું થોડી વાર માટે. દાળ થઈ જઈ. બધું થઈ ગયા પછી મેં બાટો વાટકામાં કાઢી નાખ્યો. પછી સીનુન મમ્મીએ દાળ રેડી. દાળ માપની રેડ્યા પછી બરાબર ચમચીથી વાટકામાં હલાવ્યું કમ્પ્લીટ મિક્સ થઈ જાય તે માટે. કમ્પ્લીટ દાળ બાટી તૈયાર. એક પાલામાં સાસ કાઢી લીધી. ચલો ખાવી હોય તો આવી જાઓ. કેવી લાગી લે દાળ બાટી? મને તો કોઈ સારી ના લાગી.